અલા એ હું તૈયાર થઈ જઈ હેડો હવે તમે ચાણે તૈયાર થશો પછી બહાર જવાનું તૈયાર થઈ જઈ આ કામવાળી જેવા કપડા પહેરીને કે તૈયાર થઈ જઈ આટલો સારો ડ્રેસ પહેર્યો છે તોય આવું બોલો તું તમે મારી આબરૂના કાંકરા કરાઈ નાખીશ આ બેહણા પહેરે એવો કલર પહેરીને તું મને કે તૈયાર થઈ જાવ હેડો આપણે ફંક્શન માં જઈએ આ બેહણા પહેરે એવો હે આ તો જોતો ખરી આટલો સારો કલર હે તોય તમે આવું બોલો હો તને ખરીદી કરતા જ નહીં આવડતું ના ખરીદી કરતા આવડે તો બાડોસણ ને જો એક એક કલર 200 રૂપિયાનો ડ્રેસ લાવે ને તો એના ઉપર એટલો મસ્ત સૂટ થતો હોય ને તમને બધું એને બીજાનું સારું લાગે મારું નહીં સારું લાગતું તને તમને ખરીદી પૈસા જ આમાં બગાડ કરે છે ફંક્શન માં ચિયા કપડા પહેરે તને સમજણ પડે કે નહીં હજી તો- આવા હાડા સીધા સિમ્પલ કામવાળી જેવા કપડા પહેરી હેડી આવે બહારમાં જતા હોય એવું લાગે હોશિયારી બે મારે દાડા થયા હે આ ડ્રેસ લાવે આ બીજી વારનો પહેર્યો હે મેં પણ તને ના ખબર પડતી હોય ને એકલી ખરીદી કરવા ના જઈશ તું આ પાડોશન ને લઈને જા હું એમ કહું મારા બાપ એના વખાણ નહીં કરતો હોશિયારી મારે લુગડા બદલ હારા પહેર કઈ તૈયાર થઈ જઈ હું કામવાળી બહેની જે ફરતી હોય આખો દાડો હું તો કામ કરી થાકી જઈ તો ઓહો હો જબરો થાક લાગે તમને 40 વર્ષની થઈ જાણે ડોસી થઈ જઈ એવો થાક લાગે તને તો થાક ના લાગે તમે તો જો આખા ઘરનું કામ કરું તો તંબુરાનો થાક લાગે ઘરમાં ત્રણ બૈરા હો કચરા પોતું કરવાવાળી કામવાળી હે તો રે શું કામ બાકી તમારામાં તે કામવાળી કે બધું ના કરે કઈ વાત કરે આપણે કરવું પડે આ તે પણ ભાગ્યા ત્રણ કર તમે ત્રણ બૈરા નહીં વોશિંગ મશીન હે ઘરમાં આમ પાડોશન ને જો આપણા કરતા મોટું ઘર હે તારા કરતા 2 વર્ષ મોટી હે સવાર 3:30 ઉઠે હે ને તો હાંજ સુધી નકરી ફ્રેશ હોય છે કામ કરતી હોય તોય એને તો કામવાળી નહીં તોય તકોદા એના મોઢા ઉપર થાક નહીં દેખાતો આ 40 વર્ષે તમારા ધોધા ડોસી જેવા થઈ ગયા હે તમને હે ને બીજાનું જ સારું લાગતું હોય પણ આવું નાવું કરતા હોય તો બીજાનું સારું જ લાગે ને આખા ઘરમાં જેટલું કામ કરું હું કાંઈ મારું જ વાતું હોય એ મને એમ થાય છે ને મને પેટ દુખે ને મને કેળું દુખે ને જાણો તાણે. પેલી તારા કરતા 2 વર્ષ મોટી છે ને તોય તારા કરતા જવાન લાગે છે એની કેણી સુધારો તમારી આટલા હારા લાગે તો આવું જ કહેતા હોય બીજા તાંબુરો. તમને હારા લાગતા હોય બીજા જ સારા લાગતા કામ કરવા જોર આવે એમ નહીં કહેતી થાકી જઈ વારી મમ્મી હા નોલેજ નો સ્પેલિંગ શું થાય બટા મને નોલેજ નો સ્પેલિંગ નહીં આવડે જો જોયું ને તે મેં તને કાયમથી કીધું કે તારે ધગાને કશું નહીં પૂછવાનું આ પાડોસણ આંટી રહી ને એને જઈને જોડે શીખ્યા જાય તમે તો જાણો કે મને આવું જ કહેતા હોય કે પણ કેદ ને તારા જેટલું જ ભણેલી તો એમ જોતો ખરી ને જેટલું ફ્લુઅન્ટ ઇંગ્લિશ આવડે છે ગમે તે પ્રસંગમાં જ્યાં હોય ને તો આમ આપણને એવું થાય કે ના આમ જબરજસ્ત બોલી તમને બધું એનું જ સારું લાગતું હોય પાડો તે સારું જ લાગે ને તે તારા જેટલું જ ભણી છે ઈ. મને આ નહીં આવડતું ને મને આ નહીં આવડે ને મને આ નહીં બોલતા આવડે ને છોકરાને શું તંબુરો ભણાઈશ તું નહીં આવડતું મને ઇંગ્લિશ તો પછી ભણવામાં ધ્યાન જ નતું તારું ડોરો જ નતો તારો તને ના આવડે ને બેટા એટલે આ પાડોસણ આંટી જોડે જઈને શીખી આવવાનું આને નહીં પૂછવાનું કશું લો અલા ખાઈ લો જો પાછું કાલ જેવું બનાવીને લાવી હતું અસલ બનાવ્યું તમને ભાવે ને શાક ને રોટલી બનાવ્યું કાલ મેં તને ના પાડી હતી કે પોદરા જેવું બનાવ્યું પાછો આજ ને તે નહીં બને ના પાઈ તું તમે ખાઈ તો જો અસલ બનાવ્યું તમને ભાવશે અરે બુઢી હે મારા બાપ તને ના આવડતું હોય ને કઈ નવું બનાવતા તો પાડોસણ જોડ જઈને કઈક શીખ એને જો રોજ નવું કઈક ને કઈક આઈટમ બનાવતી નો ધણી જેટલા વખાણ કરે એના તમને બધું પાડોશનું જ ગમે છે ને તો જાઓ પાડોશના ઘરે જઈને ખાઈ આવો જાઓ ઉપડો નહીં આપું એટલે એ તાણે બધું જાણે વાતાણે હું તમને અસલ બનાવીને ખવડાવું તો બધા વખાણ બધા પાડોશન જ કરતા હોય છે જાણે વાતાણ પાડોશન આવ કરે છે પાડોશન આ કરે છે બધું ઈ સારું કરે છે અમને તો કઈ આવડતું હા, નથી ખાવું જાઓ ઉપડો એટલે મારા બાપ આવું ના કરીશ ને યાર નહીં ખવડાવું